તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે અમરેલીના લેટર કાંડની અને લેટર કાંડ બાદ એ દીકરી કે જે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની એ પાયલ ગોટી નામની દીકરી કે જેને આજે જામીન મળી ગયા છે। પાયલને આખરે જામીન મળી ચૂક્યા છે અને આજે જેલમાંથી મુક્ત થઈ અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અને સૌથી મોટી વાત અહીંયા એ કે પાયલના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। પાયલને આજે જેલ મુક્તિની સાથે જ નોકરીની ઓફર પણ થઈ ચૂકી છે। એ પાયલ કે જેની પર સરઘસ કાઢ્યાનો પોલીસ પર આરોપ છે કે પાયલને આરોપી બનાવીને પોલીસે સરઘસ કાઢ્યું, વરઘોડો કાઢ્યો અને પાટીદાર સમાજની લાગણી દુભાવી, જેના મામલે ગુજરાતભરના નેતાઓએ, કોંગ્રેસ અને પાટીદાર સમાજના તમામ નેતાઓએ આ ઘટનાને વખોડી અને ત્યારબાદ આજે પાયલને જામીન મળી ગયા છે। આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ। ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે। સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો। દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કાંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્ય